ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ એન્ડ સેફટી ચેપ્ટર નંબર સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 વાઇબ્રેશન મેઝરમેન્ટ ટેકનિક એન્ડ કંટ્રોલ અંતર્ગત આજના ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિસ્કસ ડેમ્પિંગ વિશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના ડેમ્પર વિશે ચર્ચા કરી ગયા હતા કે જેની અંદર લીવર ટાઈપ, ટેલિસ્કોપિક ટાઈપ, આ ઉપરાંત સિંગલ ટ્યુબ ટાઈપ અને મોનો ટ્યુબ ટાઈપ શોક એબ્સોર્બર વિશે આપણે વિશેષ ચર્ચા જોઈ અને તેની રચના અને કઈ રીતે વર્કિંગ કરે છે તે પણ સાથોસાથ આપણે જોયું. આજના લેક્ચરમાં આપણે વિસ્કસ ડેમ્પર અથવા તો વિસ્કસ ડેમ્પિંગ વિશે જોઈશું. The fluid viscous damping is way to add the energy dissipation to the lateral system of a building structure. Liquid fluid viscous damping એ બિલ્ડિંગ સ્ટ્રક્ચરની લેટરલ સિસ્ટમ માટે એનર્જી ડિસિપેશનને એડ કરવા માટેનો એક રસ્તો છે. A fluid viscous damper dissipate energy by pushing fluid through an orifice, producing a damping pressure which create a force. એટલે કે જે ફ્લુઇડ જે છે તેની વિસ્કસ ડેમ્પર જે છે તે તેના લેન્થ ઉપર ઓરિફિસ દ્વારા જે ફ્લુઇડને પ્રેશરાઇઝ કરી અને એનર્જીને ડિસિપેટ કરે છે અને તે ડેમ્પિંગ પ્રેશર પણ ક્રિએટ કરે છે કે જે તેને ફોર્સ માટે મદદ કરે છે. This damping force are 90 degree out of phase with the displacement driven force in structure. આ જે ડેમ્પિંગ ફોર્સિસ જે છે તે તેના સ્ટ્રક્ચર ડિસ્પ્લેસમેન્ટની અંદર ફોર્સિસ જે છે તેની સાથે 90 ડિગ્રીના ફેઝ ઉપર બહાર નીકળે છે. This means that the damping force does not significantly increase the seismic load for a comparable degree of structure deformation. એટલે કે એનો અર્થ એ પણ કરી શકાય છે કે આ જે ડેમ્પિંગ ફોર્સ છે તે તેના સ્ટ્રક્ચરના ડિફોર્મેશનની સરખામણી કરવા કમ્પેરમાં ડિગ્રી માટે તેના સિસ્મિક લોડમાં કોઈ પણ જાતનો વધારો કરતું હોતું નથી. In addition of fluid viscous damper to a structure can provide damping as high as 30% of critical and sometimes even more. Structural damping જે છે તે તેના વિસ્કસ ડેમ્પરની અંદર તેનો વધારો કરવા માટે 30% જેટલું ક્રિટિકલ ઊંચું પણ બનાવવામાં આવે છે અને કેટલીક વખત તેને વધારે પણ એડ કરી શકાય છે કે જેથી તે ભૂકંપ વખતે સિસ્મિક કન્ડિશનની અંદર પોતે સારું કાર્ય જે છે તે કરી શકે અને પોતાનું યોગદાન નોંધપાત્ર રીતે આપી શકે. This provide a significant decrease in earthquake. The addition of the fluid damper to structure can reduce horizontal floor acceleration and lateral deformation by 50% and more time. અને આ કરવાથી આપણે અર્થક્વેકની અંદર તેમને ઘટાડો જે છે તે મોટા પ્રમાણમાં કરી શકીએ છીએ. આથી સ્ટ્રક્ચરલ લિક્વિડ ડેમ્પરનો ઉપયોગ અહીં હોરિઝોન્ટલ ફ્લોર એક્સલરેશન અને તેની લેટરલ ડિફોર્મેશનમાં 50% અને ક્યારેક વધારે પણ પ્રમાણમાં ઘટાડો તે કરી શકે છે. નેક્સ્ટ હવે અહીં બાજુની અંદર આકૃતિમાં બતાવવામાં આવ્યું છે કે ફ્લુઇડ વિસ્કસ ડેમ્પર જે છે તે કયા પ્રમાણમાં હોય. તો અહીં આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બંને છેડા જે છે તેને હોરિઝોન્ટલી કઈ રીતે માઉન્ટ કરવામાં આવે છે તો તેના માટેના માઉન્ટિંગ બ્રેકેટ દર્શાવવામાં આવેલા છે. આ ઉપરાંત પિસ્ટન રોડ જે છે કે જે ડેમ્પિંગ એક્શન માટે મુવમેન્ટ કરે છે હોરિઝોન્ટલી તો તે દર્શાવવામાં આવ્યો છે અને સિલિન્ડર ચેમ્બર પણ દર્શાવવામાં આવી છે કે જે સિંગલ ટ્યુબ અથવા તો મોનો ટાઇપ ટ્યુબનું છે. આ ઉપરાંત કોમ્પ્રેસિબલ સિલિકોન ફ્લુઇડ, અહીં જે આપણે ફ્લુઇડ વપરાય છે તો તે સિલિકોન ટાઈપનું ઓઇલ વપરાય છે કે જે લાંબો સમય સુધી તે પોતે કાર્ય કરી શકે તેવી તેની ક્ષમતા છે કે જે અહીં ચેમ્બરની અંદર દાખલ કરવામાં આવે છે. અને અહીં આપણે ચેમ્બર 1 અને ચેમ્બર 2 એમ બે અલગ અલગ પ્રકારના ચેમ્બર જોઈ શકીએ છીએ. ત્યારબાદ આવે છે એક્યુમ્યુલેટર હાઉસિંગ. નીચેના ભાગે જોઈએ તો રોડ મેક અપ એક્યુમ્યુલેટર, પછી આવે છે કંટ્રોલ વાલ્વ કે જે અહીં આગળના ભાગે દર્શાવવામાં આવ્યો છે.
પિસ્ટન હેડ વિથ ધ ઓરિફિસ સાથેનો પિસ્ટન હેડ જે છે તે પણ દર્શાવવામાં આવ્યો છે અને છેલ્લેના ભાગે જે અંદર લિક્વિડ અથવા તો ફ્લુઇડ જે છે તો તે બહાર નીકળતું અટકાવવા માટે તેનું સીલિંગ કરવામાં આવે છે સિલિન્ડરના ઉપરના ભાગે અને સીલના રિટેનરને પણ સાથોસાથ દર્શાવવામાં આવેલું છે. તો આ રીતે વિસ્કસ ફ્લુઇડ ડેમ્પર જે છે તેની રચના આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું તે કઈ રીતે કામ કરે છે તેના વિશે. The fluid viscous damper for the structure is similar in action to the shock absorber of on an automobile, but operate at a much higher level force. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફ્લુઇડ વિસ્કસ ડેમ્પર જે છે તેનું સ્ટ્રક્ચર ઓટોમોબાઈલ વ્હીકલની અંદર ઉપયોગમાં લેવામાં આવતા શોક એબ્સોર્બરના સ્ટ્રક્ચરની જેવું જ છે, પરંતુ તે ખૂબ જ ઊંચા હાયર લેવલના ફોર્સ ઉપર કામ કરે છે. ધ સ્ટ્રક્ચરલ ડેમ્પર આર સિગ્નિફિકન્ટલી લાર્જર ધેન ઓટોમોટિવ ડેમ્પર એન્ડ આર કન્સ્ટ્રક્ટ ઓફ સ્ટેનલેસ સ્ટીલ એન્ડ other extremely durable material as required to furnish a life of at least 40 years. તેને સ્ટ્રક્ચરલ ડેમ્પર જે છે તે ઓટોમોટિવ ડેમ્પર કરતા જરૂરિયાત કરતા વધારે પણ મોટા હોય છે અને ઓછામાં ઓછા તે 40 વર્ષ સુધી તેની લાઈફ સાયકલ જાળવી રાખે અથવા તો 40 વર્ષ સુધી કાર્ય આપી શકે તે માટે તેને મુખ્યત્વે સ્ટેનલેસ સ્ટીલ અથવા તો બીજા કોઈ પણ ટકાઉ મટીરીયલની મદદથી બનાવવામાં આવતા હોય છે. The damping fluid is silicone oil which is inert, non-flammable, non-toxic and stable for extremely long period of time. અને મુખ્યત્વે અહીં ડેમ્પિંગ ફ્લુઇડ તરીકે સિલિકોન ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે કે જે નિષ્ક્રિય પ્રકારનું છે. ત્યારબાદ નોન ફ્લેમેબલ એટલે કે સળગી શકે તેવું નથી, બિન જ્વલનશીલ, નોન ટોક્સિક એટલે કે બિનઝેરી અને સ્ટેબલ ફોર એક્સ્ટ્રીમલી લોંગ પીરિયડ ઓફ ટાઈમ, લાંબા સમય સુધી પોતે સ્થિર રહી શકે તેવું છે. એટલે કે અહીં આપણે 40 વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકીએ તે રીતે સિલિકોન ઓઇલ જે છે તે ઉપયોગમાં અહીં આપણે વિસ્કસ ડેમ્પરની અંદર કરી શકીએ છીએ. The seal in the fluid viscous damper are a patent high technology design based on the aerospace research and provide totally leak free service. લિક્વિડ ફ્લુઇડ વિસ્કસ ડેમ્પર જે છે તેના સીલ એરોસ્પેસ રિસર્ચ ઉપર આધારિત પેટન્ટ દ્વારા હાઈ ટેકનિકનો ઉપયોગ પણ કરવામાં આવેલો છે કે જેથી તે પૂરેપૂરું લીકેજ ના થાય તે રીતે લીક પ્રૂફ કામ કરી શકે. The design has been proven through rigorous testing and has been in use for over 40 years in both મિલિટરી એન્ડ કોમર્શિયલ એપ્લિકેશન. અને આ ડિઝાઇન જે છે તેને રિગ્રેસ પરીક્ષણ દ્વારા ટેસ્ટિંગ દ્વારા સાબિત કરવામાં આવે છે કે જેથી તે મિલિટરી અને કોમર્શિયલ એટલે કે લશ્કરી અને વ્યાપારિક દ્રષ્ટિએ બંને જગ્યાએ 40 વર્ષ સુધી પણ ઉપયોગમાં લઈ શકાય. The damping action is provided by the flow fluid across the piston head. અહીં ડેમ્પિંગની જે ક્રિયા છે તે પિસ્ટનના હેડની તરફ જે ફ્લુઇડનો ફ્લો થાય છે તેનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે તો તેની મદદથી કરવામાં આવે છે. The piston head is made with the deliberated clearance between the inside of cylinder and outside of piston head which form an annular orifice. પિસ્ટન હેડ જે છે તે સિલિન્ડરની અંદરની બાજુ તથા પિસ્ટન હેડની બહારની તરફ રાખવામાં આવેલા ક્લિયરન્સની મદદથી બનાવવામાં આવતું હોય છે કે જે એક ઓરિફિસની રચના બનાવે છે, ઓરિફિસ જનરેટ કરે છે અને આ ઓરિફિસમાંથી લિક્વિડ જે છે તે ફ્લો થાય છે કે જેને આપણે ડેમ્પર સ્ટ્રોક તરીકે ઓળખીએ છીએ. The fluid flow through this orifice high speed as damper stroke. અને આ જે ઓરિફિસ બને છે તો તે ઓરિફિસની અંદરથી લિક્વિડ જે છે તે ચેમ્બર 1 થી ચેમ્બર 2 ની અંદર દાખલ થતું હોય છે એટલે ડિસ્પ્લેસમેન્ટ ફ્લુઇડનું થાય છે અને આ ડિસ્પ્લેસમેન્ટ થાય છે જેને આપણે ડેમ્પર સ્ટ્રોક તરીકે ઓળખીએ છીએ. The shape of piston head determine the damping characteristic. પિસ્ટન હેડનો સાઇઝ અને શેપ જે છે તે તેને ડેમ્પિંગ કેરેક્ટરિસ્ટિકના આધારે નક્કી કરવામાં આવે છે.
The force or velocity relationship for this kind of damper can be characterized as F is equal to CV expression. ફોર્સ અને વેલોસિટીની રિલેશનશિપ જે છે તે આ પ્રકારના વિસ્કસ ડેમ્પરની અંદર F is equal to CV ની મદદથી તારવી શકાય છે અથવા તો વર્ણન કરી શકાય છે. વેર F is equal to આઉટપુટ ફોર્સ ઇન પાઉન્ડ, જ્યાં F જે છે તે આઉટપુટ ફોર્સ મેઝર કરે છે અને તેની માત્રા જે છે તે આપણે પાઉન્ડ ની અંદર લેવાની હોય છે. V is equal to relative velocity across the damper in each per second. V છે તે ડેમ્પરની અંદરના ભાગે જે ફ્લુઇડની રિલેટિવ વેલોસિટી છે તે દર્શાવે છે અને તેને each per second ની અંદર મેઝરમેન્ટ લેવામાં આવે છે. C is equal to constant determined mainly by the damper diameter and orifice area. C જે છે તે કોન્સ્ટન્ટ જે છે અને તેને ડેમ્પરના ડાયામીટર અને ઓરિફિસના એરિયા ઉપર તેનો મુખ્યત્વે આધાર રહેલો છે. N is a constant exponent which can be any value from 0.30 to 1.95. N જે છે તે પણ એક કોન્સ્ટન્ટ છે કે જેની વેલ્યુ 0.30 થી 1.95 સુધી નક્કી કરવામાં આવેલી છે અને તેમાંથી તેને લેવામાં આવે છે. The exact value of N depending upon the shape of the piston head. N ના યોગ્ય મૂલ્યને લેવા માટે આપણે મુખ્યત્વે પિસ્ટન હેડનો સાઇઝ અને શેપ કયા પ્રકારનો છે તેના ઉપર પણ આધાર રાખે છે. The value of N ranging from 0.3 to 1.0 seems to work best for the structural application. 0.3 થી 1.0 સુધીની N ની કિંમત જે છે તે સ્ટ્રક્ચરલ એપ્લિકેશનની અંદર યોગ્ય કામગીરી જે છે તે કરી શકે છે. When the fluid viscous damper stroke in compression, the fluid flow from chamber 2 to chamber 1. જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોક ઉપર ડેમ્પર કામ કરતું હોય તો એવા કિસ્સાની અંદર ચેમ્બર 2 થી ચેમ્બર 1 તરફ ફ્લુઇડનો ફ્લો થતો હોય છે. When the fluid viscous damper stroke in tension, the fluid flow from chamber 1 to chamber 2. અને જ્યારે વિસ્કસ ડેમ્પર ફ્લુઇડ વિસ્કસ ડેમ્પર ટેન્શન સ્ટ્રોક ની અંદર હોય તો આવા કિસ્સામાં ફ્લુઇડનો ફ્લો જે છે તે ચેમ્બર 1 થી ચેમ્બર 2 ની તરફ વહન થતો હોય છે. The high pressure drop across the annular orifice produce a pressure differential across the piston head which create the damping force. Annular orifice જે છે તેની આજુબાજુ લિક્વિડ ડિફરન્સ જે છે તે પ્રેશર પેદા કરે છે અને તે પિસ્ટન હેડની આજુબાજુ ડેમ્પિંગ ફોર્સ બનાવતું હોય છે અથવા તો ક્રિએટ કરતું હોય છે. As the damping orifice is provided by the annular clearance between the piston head and cylinder body, it is possible to provide inherent thermal compensation by making these two parts from the different material. અહીં જે ડેમ્પિંગ ઓરિફિસ જે છે તે પિસ્ટન હેડ અને સિલિન્ડરની બોડીની વચ્ચે તેની કોમ્પેન્સેશન માટેની મંજૂરી આપતું હોય છે. તેની એન્યુલર ક્લિયરન્સ પણ પૂરો પાડવામાં આવતો હોય છે કે જેથી અલગ અલગ પ્રકારના મટીરિયલના બે ભાગ બનાવી અને તેના ઇન્ટરનલ થર્મલ કોમ્પેન્સેશન જે છે તે પૂરું પાડવા માટે જરૂરી બનતું હોય છે. By choosing material with the correct thermal coefficient of expansion, it is possible to make the variation in the gap compensate for the variation in the fluid property as temperature change. થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન જો યોગ્ય રીતે સેટ ની સાથે યોગ્ય મટીરિયલને સિલેક્ટ કરવામાં આવે તો આ વખતે ટેમ્પરેચરની અંદર જે ફેરફાર થાય છે તે ફ્લુઇડની કેરેક્ટરિસ્ટિક અથવા તો તેની પ્રોપર્ટીની સાથે જે પણ પ્રકારના ગેપ હોય છે તેને કવર કરવા માટે, તેને કોમ્પેન્સેટ કરવા માટે તે પણ કામ કરી શકે છે. Through proper design technique, variation in damping as small as plus of or mainly 15% over a temperature range of 20 degree to 20 degree Fahrenheit to 120 degree Fahrenheit can be obtained.
યોગ્ય ડિઝાઇન ટેકનિકનો ઉપયોગ કરીને +20 ડિગ્રી ફેરનહીટ થી +120 ડિગ્રી ફેરનહીટના તાપમાનની રેન્જમાં વધતા ઓછા પ્રમાણમાં 15% જેટલી ડેમ્પિંગ જે છે તેની અંદર આપણે વેરિએશન પણ મેળવી શકતા હોઈએ છીએ. તો મિત્રો, આ લેક્ચર સાથે આજે આપણે ચેપ્ટર નંબર 4 વાઇબ્રેશન મેઝરમેન્ટ ટેકનિક એન્ડ કંટ્રોલ જે છે તે પૂર્ણ કરીએ છીએ.